નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જીપીએસસીની અંદર અલગ અલગ પોસ્ટ ઉપર જગ્યાઓ પડેલી છે, જેની અંદર કઈ પોસ્ટ માટે કઈ ક્વોલિફિકેશન માગેલી છે, ફોર્મ કેવી રીતના ભરવું, આ ફોર્મ ભરવા માટે તમારી મિનિમમ ઉંમર કેટલી છે, આ ફોર્મ ભરવા માટે કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે, અને આ ફોર્મ ભરવા માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, ગૂગલમાં તમે જઈને સર્ચ કરશો કે મારું ગુજરાત .in વેબસાઇટ સર્ચ કરશો તો એની અંદર તમને જોવા મળશે કે જીપીએસસી રિક્રુટમેન્ટ 2025 એપ્લાય ઓનલાઈન ફોર વેરિયસ પોસ્ટ વેકન્સી, એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની અંદર અલગ અલગ પોસ્ટ ઉપર જગ્યાઓ પડેલી છે. અને આમાં છે એડવર્ટાઇઝમેન્ટ નંબર 132/2024-25થી લઈને 239, એટલે કે 132 નંબરથી લઈને 239 સુધીની જગ્યાઓ પડેલી છે. હવે મિત્રો, આની અંદર વાત કરીએ તો મિત્રો, આ માટેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 15 માર્ચ 2025 છે. હવે આની અંદર મિત્રો તમે જોઈ શકો છો કઈ પોસ્ટ ઉપર જગ્યાઓ પડેલી છે. તો એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ક્લાસ 2ની પડેલી છે, પ્રાઇવેટ સિક્યુરિટી એટલે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 માટેની ક્લાસ 2ની પડેલી છે, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 1ની પડેલી છે, આસિસ્ટન્ટ કન્વર્ટર ઓફ ફોરેસ્ટ એન્ડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ક્લાસ 2 માટેની જગ્યા છે. ત્યારબાદ એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 ગુજરાત એકાઉન્ટ સર્વિસ માટેની જગ્યાઓ છે. ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ક્લાસ 1 માટેની જગ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ સર્વિસ ક્લાસ 2 માટેની જગ્યાઓ છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર ક્લાસ 2 માટેની જગ્યા છે. પ્રિન્સિપાલ ક્લાસ 2 માટેની જગ્યાઓ છે. એવી રીતે મિત્રો અલગ અલગ જગ્યાઓ છે પોસ્ટ વાઇઝ, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો, આની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે, તો આની અંદર તમારે પોસ્ટ પ્રમાણે એજ્યુકેશન ક્વોલિફિકેશન માગેલું છે. મિનિમમ તમે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ. જે મિત્રોએ ગ્રેજ્યુએશન પાસ કરેલું છે તેવા મિત્રો આ ભરતી ભરી શકશે અને તમારે પીડીએફનો અથવા તો વેબસાઇટનો અભ્યાસ કરીને તમારી જે લાયકાત પ્રમાણેની પોસ્ટ હોય એ તમે ભરી શકશો. એ આપણે વિડીયોના અંદર પણ બતાવીશું કે કયા નંબરની પોસ્ટ ગ્રેજ્યુએશન ઉપર છે, એ પણ આપણે અહીંયા બતાવીશું. તો આ રીતના તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ પોસ્ટ પ્રમાણે જગ્યા પડેલી છે. હવે મિત્રો, અહીંયા ઉંમર શું માગેલી છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે, કઈ પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ કેટલો છે, સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે, એ બધું અહીંયા તમને બતાવેલું છે. એ પહેલાં આપણે એનું એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરીશું, એટલે કે પીડીએફ એની ઓપન થશે. એની અંદર તમારે બધું જ બતાવેલું હશે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, પીડીએફ ઓપન કરેલી છે તો એની અંદર પણ તમને કાસ્ટ વાઇઝ જગ્યાઓ બતાવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલા નંબરની પોસ્ટ છે વહીવટી અધિકારી વર્ગ 2, જેની અંદર બિન અનામત માટે 5 જગ્યાઓ છે. ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા માટે કોઈ જગ્યા નથી. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 1 જગ્યા છે. અને એની અંદર તમારે પરીક્ષાની સંભવિત તારીખ પણ આપી દીધેલી છે કે મે જૂન 2025ના અંદર એની પરીક્ષા લેવાશે અને ત્યારબાદ એની મેઇન પરીક્ષા જૂન જુલાઈની અંદર લેવાશે. હવે એની અંદર વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું માગેલી છે, તો શૈક્ષણિક લાયકાત તમે ડિગ્રી એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ ગ્રેજ્યુએટમાં અને 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે એની ગ્રેજ્યુએટ જેના બાદ જરૂરી નથી. તો કયા નંબરની પોસ્ટ છે એની ગ્રેજ્યુએટ સુધીની, તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે જે ગુજરાતી સ્ટેનોગ્રાફર રહેશે, સચિવ ગુજરાતી સ્ટેનોગ્રાફર અને અંગ્રેજી સ્ટેનોગ્રાફરની અંદર ગ્રેજ્યુએશન માગેલું છે. એ 133 નંબર અને 134 નંબરની પોસ્ટ છે, જેની અંદર તમારે ગ્રેજ્યુએશન માગેલું છે. બીજી કઈ જગ્યાઓ માટે ગ્રેજ્યુએશન માગેલું છે કે જેની અંદર તમારે અનુભવ જરૂરી નથી, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. એક બીજી પણ અહીંયા છે એની ગ્રેજ્યુએશન, જે આપણે જોઈ શકીએ રાજ્યવેરા નિરીક્ષક એટલે કે ઇન્કમ સેલ ટેક્સ ઓફિસરની 154 નંબરની જગ્યા છે, જેની અંદર ગ્રેજ્યુએશન માગેલું છે. જેની અંદર એક્સપિરિયન્સ જરૂરી છે નહીં. બીજી છેલ્લી બે જગ્યાઓ છે, જે કચેરી અધિક્ષક વર્ગ 2ની અને નાયબ મેનેજર વર્ગ 2 238 239 એની અંદર પણ ગ્રેજ્યુએશન માગેલું છે. એ પણ તમે મિત્રો ફોર્મ ભરી શકશો. તો મિત્રો આ રીતના તમે અહીંયા પીડીએફનો અભ્યાસ કરીને તમે ફોર્મ ભરી શકજો, જે તમે લાયકાત ધરાવતા હોઈએ. હવે મિત્રો ફોર્મ કેવી રીતના ભરવું, તો ફોર્મ ભરવા માટેની એપ્લાય ઓનલાઈન લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશો કે એપ્લાય કેવી રીતના કરવું. તો મિત્રો અહીંયા તમે એપ્લાય ઉપર ક્લિક કરશો તો ગુજરાત સરકારની જે મેન વેબસાઇટ છે ઓજસ, એ તમારે અહીંયા ઓપન થશે, જેની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો આપણે ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પણ જગ્યા માટેની આપણે વાત કરીએ, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ઉપર આપણે ક્લિક કરીશું તો એનું આ રીતના વેબ પેજ ઓપન થશે, જે ઓજસનું છે. અહીંયા તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો તો આ રીતના ઇન્ટરફિયર દેખાશે. જો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ લખીને એપ્લાય વિથ OTR કરવાનો રહેશે, તો ડાયરેક્ટ તમારું ફોર્મ ઓપન થશે. અને જે મિત્રોએ રજિસ્ટ્રેશન નથી કરેલું તો તેવા લોકોને સ્કીપના માધ્યમથી ફોર્મ ભરવાનું રહેશે. અહીંયા તમે સ્કીપના માધ્યમ દ્વારા ફોર્મ ભરશો તો અહીંયા તમારે દરેક ડિટેલ લખવાની રહેશે. તો આ રીતના તમારું આખું ઇન્ટરફિયર ઓપન થશે, જેની અંદર સૌપ્રથમ જે લાલ ડોટ કરેલા છે એ તમારે કમ્પલસરી ફરજિયાતપણે માહિતી ભરવાની છે. અહીંયા તમારે ટાઇટલ લખવાનું રહેશે, અહીંયા તમારે સરનેમ લખવાનું રહેશે, ત્યાર પછી તમારું ફર્સ્ટ નેમ અને એના પછી તમારું ફાધર નેમ અને મધર નેમ લખવાનું રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે અહીંયા જેન્ડર લખવાનું રહેશે, તમે મેલ હો તો મેલ, ફિમેલ હો તો ફિમેલ લખવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમારે ડેટ ઓફ બર્થ લખવાની રહેશે. એના પછી તમારે અહીંયા મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ લખવાનું રહેશે. ત્યાર પછી તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે કે તમે કઈ કેટેગરીમાં આવો છો. જનરલ કેટેગરીમાં આવો છો, AWS કેટેગરીમાં આવો છો, SC કેટેગરી કે SC BC કે ST કેટેગરીમાં આવો છો, એ તમારે લખવાનું રહેશે. તમે આ રીતના ક્લિક કરશો તો એના પછી તમારે પોતાનું સર્ટિફિકેટ નંબર લખવાનું આવશે. મેં અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે જનરલ AWS કેટેગરી સિલેક્ટ કરી છે ફોર્મ ભરવા માટે, તો અહીંયા તમારે સર્ટિફિકેટ નંબર લખવાનો રહેશે. ત્યાર પછી તમારી સર્ટિફિકેટ ડેટ લખવાની રહેશે, તમને કોણે પ્રમાણપત્ર આપ્યું છે એ દર્શાવવાનું રહેશે, અને જે રાજ્યમાંથી કાઢેલું હોય એ રાજ્ય અહીંયા તમારે લખવાનું રહેશે. ત્યાર પછી અહીંયા મિત્રો તમારે પોતાનું પરમિનન્ટ એટલે કે તમે જ્યાં રહેતા હોય એ એડ્રેસ લખવાનું રહેશે. ત્યારબાદ તમારું સ્ટેટ લખવાનું રહેશે, એના પછી તમારે ડિસ્ટ્રિક્ટ લખવાનું રહેશે, તમે કયા ડિસ્ટ્રિક્ટમાંથી રહેવાસી છો એ લખવાનું રહેશે. એના પછી તમારે અહીંયા તાલુકો લખવાનો રહેશે અને એનો પિનકોડ નંબર લખવાનો રહેશે. એ સેમ ટુ સેમ એડ્રેસ તમારે અહીંયા કોપી કરીને લખવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમારે મોબાઈલ નંબર લખવાનો રહેશે, જે મોબાઈલ નંબર તમારે ચાલુ હોય ને જેના પર OTP આપતો હોય એ મોબાઈલ નંબર લખવાનો રહેશે. ત્યાર પછી તમારે અહીંયા ઈમેલ ID લખવાનું રહેશે, અને એ ઈમેલ ID અને મોબાઈલ નંબર અહીંયા વેરીફાઈ કન્ફર્મ કરવાનું રહેશે.
ત્યાર પછી મિત્રો અહીંયા તમને એક આપેલી છે કે જો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો, જો તમે રમતગમતમાં હો તો યસ લખવાનું રહેશે, ના હો તો તમારે નો લખવાનું રહેશે. ત્યાર પછી તમે હેન્ડીકેપ છો કે નહીં એ તમારે દર્શાવવાનું રહેશે. યસ કરશો કે તમે કેટલા ટકા હેન્ડીકેપ છો એ દર્શાવવાનું, નો હશે તો કોઈ પ્રશ્ન જ નથી. અને તમારું હેન્ડીકેપનું સર્ટિફિકેટ હોય તો સર્ટિફિકેટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા જે લાગુ પડતું એ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાનું રહેશે કે તમે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી જે તમે વાંચી શકો છો, બોલી શકો છો અને સમજી શકો છો એ ત્રણે ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે ઉમેદવારનો ફોટો, જે મિત્રો અરજી કરતા હોય એનો ફોટો અહીંયા અપલોડ કરવાનો રહેશે વ્હાઇટ બેકગ્રાઉન્ડ માટે. અને એ ફોટાની સાઇઝ 15 KB વધારે ના હોવી જોઈએ. અને ત્યાર પછી અહીંયા તમારે સાઇન કરવાની રહેશે, જે સાઇન અપલોડ 15 KB વધારે ના હોવી જોઈએ. એના પછી તમારે અહીંયા એજ્યુકેશન ડિટેલ લખવાની છે, શૈક્ષણિક લાયકાત, તમે ગ્રેજ્યુએશન પાસ કર્યું છે એ લખવાનું રહેશે. ત્યાર પછી તમારે ગ્રેજ્યુએશનના પર્સન્ટેજ લખવાનું રહેશે. જો ગ્રેડ હોય તો ગ્રેડ નાખવાનું રહેશે. ક્લાસ લખવાનું રહેશે. તમારે એક્ઝામ બોડી એટલે કે તમે કઈ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કર્યું છે તે લખવાનું રહેશે. અહીંયા સ્ટેટ આવી જશે અને તમારે પાસિંગ યર લખવાનું રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમે બીજી કોઈ વધારાની લાયકાત ધરાવતા હો તો એ પણ તમારે અહીંયા લખવાનું રહેશે, જે કમ્પલસરી છે નહીં વધારાની લાયકાત. જો તમારે ભરવી હોય તો તમે ભરી શકો છો. ત્યાર પછી તમારે આટલી માહિતી ભર્યા બાદ તમારે અહીંયા યસ ઉપર ક્લિક કરીને તમારે સેવ કરવાનું રહેશે. તમે જેવું સેવ કરશો તો તમારી અરજી કન્ફર્મ ગણાશે. જે તમારા મોબાઈલ નંબર ઉપર ટેક્સ્ટ મેસેજ આવશે એ ટેક્સ્ટ મેસેજની અંદર તમારો એપ્લિકેશન નંબર આવેલો હશે. એપ્લિકેશન નંબરની અને બર્થ ડેટ લખીને અહીંયા તમારી અરજી કન્ફર્મ કરવાની રહેશે. અહીંયા તમે ક્લિક કરશો તો અહીંયા તમારે કન્ફર્મનું બટન આવશે. કન્ફર્મમાં તમારો એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ લખીને કેપ્ચર લખીને તમારી એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે. અને ત્યારબાદ તમારે પેમેન્ટ જે કાસ્ટ વાઇઝ હોય એ તમારે કાસ્ટ વાઇઝ પેમેન્ટ ભરવાનું રહેશે, તમે જે કાસ્ટના ધરાવતા હોય છે. અને ત્યારબાદ તમારે કન્ફર્મ આપીને તમારે પ્રિન્ટ લેવાની રહેશે. તો મિત્રો, જે મિત્રોએ ગ્રેજ્યુએશન પાસ આઉટ કરેલું છે તેવા મિત્રોના વિડીયો આગળ શેર કરો. અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.